ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય પ્રોગ્રામો અને ન્યાઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમ તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. ઉપલેટા ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે. જેમ કે રમજાન માસમાં શરબત, ફ્રૂટ વિતરણ, મોહરમ માસમાં મોહરમના 10 દિવસ અલગ અલગ ન્યાઝ, દૂધ, કોલ્ડ્રિંક સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીર, પૂરી જેવા વિવિધ ન્યાઝના ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ ખુશાના જન્મદિવસ પર 10 વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાઝના કાર્યક્રમો હુસેની ચોકમાં રાખવામાં આવે છે. જેને લઈ આજરોજ આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી મૌલા અલીના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા. તેમજ વિશાળ સંખ્યામાં ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. નામ સોળોદી વસીમ શાહ હુસેન શાહ. અમે ઉપલેટા ખાજાનગરની અંદર હુસેની લશ્કર યંગ ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 10 વર્ષથી અમે લોકો મૌલાએ કાયનાત અલી શેરે ખુદાના જન્મદિવસમાં અને મૌલાએ ગરીબ નવાજના જન્મદિવસમાં અમે દર વર્ષે સાંજે મિલાદનો પ્રોગ્રામ રાખીએ છીએ અને બીજા દિવસે સાંજે કેક કટિંગ કરીએ છીએ અને ન્યાજનો પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ. દેગો બનાવીએ છીએ અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળે છે. ये રીતના જ મળતો રહે. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद कादरी हाजी बापू है. मैं खाजा नगर से हूँ. आज हमने जुलूस मौला कायनात की याद में न्याज करी है. आज उनका जन्मदिन है, इसीलिए उनके खातिर में हमने न्याज करी है. और हम दर साल की तरह 10 साल हुए हम न्याज करते हैं. उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं. आज तकरीबन 10 साल से वो प्रोग्राम करते हैं, केक का करते हैं, महफिल समा होती है और हम महफिल समा करवाते हैं और नियाज करते हैं. नियाज करवाते हैं. नियाज 13 देख